સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર તારીખ 22મીથી શરૂ થતા નવલા નોરતા દરમિયાન આરતી તેમજ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો। ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા આરતી તેમજ દર્શનમાં નવરાત્રિ દરમિયાન ફેરફાર કરવામાં આવ્યાનો નિર્ણય। આસો માસના તારીખ 22મીએ પ્રથમ નોરતા તેમજ તારીખ 30મીના રોજ આઠમને લઈને ચામુંડા માતાજી ડુંગરના ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે 3:30 દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે। પ્રથમ તેમજ આઠમા નોરતાને લઈને વહેલી સવારે 4 વાગ્યાના સમયમાં ઉતરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર ચડવા માટે યાત્રિકોને 635 જેટલા પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા માટેનો લહાવો લેવો પડશે। શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ વર્ષે માતાજીના નોરતા 10 આવે છે, એટલે તારીખ 22/9/25થી પહેલું નોરતું સોમવારે શરૂ થાય છે અને મંગળવારે 30/9/25ના રોજ આઠમ માતાજીના યજ્ઞનો દિવસ છે અને આઠમને દિવસે સવારે શુભ મુહૂર્તની અંદર માતાજીનો યજ્ઞ શરૂ થશે અને બપોરે 2:30 વાગે પૂર્ણાહુતિ થશે। ત્યારબાદ 4 વાગે તળેટીની અંદર માતાજીના ભંડારમાં યજ્ઞની પ્રસાદી શરૂ થશે અને નવરાત્રિ દરમિયાન પહેલાંના નોરતે સવારે 3 વાગે મંદિર ખોલશે અને 4 વાગે આરતી થશે અને સાંજે રાબેતા મુજબ આરતી થશે। ત્યાર પછી નોરતાની અંદર સવારે 5 વાગે આરતી થશે અને સાંજે દિવસ આઠમે રાબતા મુજબ આરતી થશે। જય માતાજી।